કેમ છે દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું। આજે આપણે જાણીશું પવિત્ર ધર્મગ્રંથ બાઇબલનો ટૂંક પરિચય એનિમેશન સાથે। તો પૂરો વિડિયો જોવા વિનંતી છે અને મારી ચેનલ પર સૌપ્રથમ આવ્યા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। બાઇબલ એ ઈસાઈઓ અથવા તો ખ્રિસ્તીઓનો પવિત્ર ધર્મગ્રંથ મનાય છે। સાથે સાથે જે યહૂદીઓ છે એ પણ જે ઓલ્ડ બાઇબલ છે એટલે કે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે એને પણ માને છે। તો આ યહૂદીઓ ખ્રિસ્તીઓનો પવિત્ર ધર્મગ્રંથ છે। સાથે સાથે મુસલમાનો પણ જે ઇસ્લામ ધર્મમાં જે કુરાન શરીફ છે એને મળતું આવતું આ ઓલ્ડ ટેસ્ટામેન્ટ બાઇબલ છે, પણ કેટલાક એમાં ફેરફારો છે, તો આપણે એનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ તો બાઇબલ શબ્દની ઉત્પત્તિ। આ શબ્દ ગ્રીક મૂળ ધરાવે છે અને બિબ્લોસ અને બિબ્લિયા પરથી આવ્યો છે, જેનો અર્થ છે એક પુસ્તક। બાઇબલમાં શું છે? આ પવિત્ર પુસ્તકમાં મુખ્ય બે ભાગ છે। ઓલ્ડ ટેસ્ટામેન્ટ, આમાં 50 પુસ્તકો સામેલ છે, અને ન્યૂ ટેસ્ટામેન્ટ, જેમાં 27 પુસ્તકોનો સમાવેશ થાય છે। બાઇબલ એક કાવ્ય સંગ્રહ છે। બાઇબલ સમજવા માટે પહેલા એ જોઈએ કે એને કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે। એ 66 પુસ્તકોનું બનેલું છે। પહેલું પુસ્તક ઉત્પત્તિ, છેલ્લું પુસ્તક પ્રકટીકરણ। બાઇબલને પવિત્ર શાસ્ત્ર પણ કહેવામાં આવે છે। કાવ્ય સંગ્રહ એટલે શું કે પ્રાચીન સમયમાં દરેક પુસ્તકો હંમેશા કવિતાના રૂપમાં જ હોય છે, એટલે કે પદ્ય રૂપમાં જ હોય છે। દુનિયાના તમામ ગ્રંથો એ સમયે એટલે કે આજથી 500 કે 1000 વર્ષ પહેલા ગદ્ય સ્વરૂપ બહુ ઓછું ખેડાતું અને ગદ્ય રૂપે યાદ પણ ઓછું રહેતું, એટલે આને રાગમાં અને ગાઈ શકાય એ રીતે હોય છે, એટલા માટે અહીંયા શબ્દ કાવ્ય આવ્યો છે। બાઇબલ કોણે લખ્યું? બાઇબલ પ્રભુની પ્રેરણાથી લખાયું છે, એટલે કે આકાશમાંથી અલગ અલગ પૈગંબરો અથવા તો સંદેશા વાહકો ઉપર મેસેન્જર પર જે અવાજ સંભળાયા અથવા તો એ પ્રભુના જે પૈગંબર હતા એ જે વાણી છે એ બાઇબલમાં સમાયેલી છે। આખું બાઇબલ લગભગ 1600 વર્ષના ગાળામાં લખાયું હતું, એટલે કે 1600 વર્ષનો ઇતિહાસ આમાં છે। પ્રભુએ પોતાના વિચારો 40 ભક્તો એટલે કે 40 મેસેન્જરો અથવા તો 40 જે પૈગંબરો છે એમના દ્વારા એમાં લખાવી દીધા। એમાંથી એક જે આપણે કહેવાય કે પૈગંબર ભક્ત લખ્યું, યહોવા મારી મારફતે બોલ્યા અને તેમનું વચન મારી જીભ ઉપર હતું। આમ વિશ્વના માલિક યહોવા પાસેથી બાઇબલ આવ્યું છે। યહોવા ચાહે છે કે બધા લોકો બાઇબલમાંથી તેમના વિશે શીખે, તેમને સારી રીતે ઓળખે અને દિલથી તેમની ભક્તિ કરે। બાઇબલની ભાષા, તો બાઇબલની ભાષા મિત્રો હિબ્રુ છે, અને હિબ્રુ પ્રાચીન ભાષાઓમાંથી એક ભાષા છે। પ્રભુએ કરેલ સર્જન વિશે। પ્રભુ 6 દિવસમાં વિશ્વનું સર્જન કર્યું અને 7મા દિવસે વિશ્રામવાર જાહેર કર્યો। પહેલા પ્રભુ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। જળનિધિ પર પ્રભુનો આત્મા હાલતો થયો। પ્રથમ દિવસે પ્રભુના શબ્દથી અજવાળું, અંધારું અને સાંજ સવાર થયા। બીજા દિવસે પ્રભુના શબ્દથી અંતરિક્ષ, આકાશ અસ્તિત્વમાં આવ્યું। ત્રીજા દિવસે પ્રભુની આજ્ઞાથી કોરી ભૂમિ અને સમુદ્રો રચાયા। પૃથ્વી પર ઘાસ, શાક અને ફળ વૃક્ષો પણ તે જ દિવસે પ્રભુએ ઉત્પન્ન કર્યા। ચોથા દિવસે પ્રભુએ સૂર્ય, ચંદ્ર બનાવ્યા અને ઋતુઓ ચાલુ થઈ ગઈ। પાંચમા દિવસે પ્રભુના શબ્દથી
પાણીમાં અનેક જાતના જીવજંતુ ઉત્પન્ન થયા, આકાશમાં જાત જાતના પંખીઓ ઉડવા લાગ્યા. છઠ્ઠા દિવસે પ્રભુ પેટે ચાલનારા પ્રાણીઓનું સર્જન કર્યું. આ બધા પર અમલ ચલાવવા અને તેનો ઉપયોગ કરવા માટે પ્રભુએ પોતાના જેવું જ સ્વરૂપ ધરાવતો માણસ માટીમાંથી બનાવ્યો અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંકી તેને જીવિત કર્યો. સાતમા દિવસે બધું કાર્ય પૂરું કરી પ્રભુએ તે દિવસે વિશ્રામવાર જાહેર કર્યો. સમય જતાં પ્રભુએ નરની પાંસળીમાંથી નારી બનાવી. તેઓ આદમ અને હવ્વા તરીકે ઓળખાયા. એકવાર હવ્વાએ દેવે મનાઈ કરેલા વૃક્ષનું ફળ તોડીને ખાધું અને પોતાના પતિ આદમને પણ આપ્યું. આથી પ્રભુએ તે બંનેને શ્રાપ આપીને પૃથ્વી પર મોકલી દીધા. મિત્રો, આપણે બાઇબલના પ્રસિદ્ધ પાત્રોનો પરિચય મેળવી લઈએ. ઈસુ, જેને આપણે યહૂદીઓ જેને આમ ઇનકાર કર્યો હતો, અને ખ્રિસ્તીઓ જેને જીઝસ અથવા તો ઈસુ ખ્રિસ્ત કહે છે. આદમ અને હવ્વા જે દુનિયાના પ્રથમ પુરુષ અને સ્ત્રી માનવામાં આવે છે, જેમાં યહૂદીઓ, ઈસાઈઓ અને મુસલમાનો એમને પ્રથમ પુરુષ અને સ્ત્રી તરીકે ઓળખે છે. નૂહ, જેને ભારતીય પરંપરામાં મનુ તરીકે પણ ઓળખવામાં આવે છે, એમના સમયમાં જળપ્રલય આવ્યો હતો અને આખું જે મત્સ્ય પુરાણ છે ભારતનું, એ મત્સ્ય પુરાણમાં આ નૂહ એટલે કે મનુની વાત છે. એ જ વાત અહીંયા બાઇબલમાં અને મુસલમાનોના પવિત્ર ધર્મગ્રંથ કુરાનમાં પણ જોવા મળે છે. ઇબ્રાહિમ, જેને ભારતીય પરંપરામાં બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે અને બાઇબલમાં પણ અને કુરાન શરીફમાં પણ આ પવિત્ર પૈગંબર માનવામાં આવે છે. દાનિયેલ, રૂથ, મૂસા, જે અહીંયા તખ્તીઓ પકડેલા દેખાય છે, એ મૂસા જે યહૂદીઓના પવિત્ર પૈગંબર છે, જેમના પુસ્તકનું નામ તૌરાત અથવા તો તૌરેત છે. દાવીદ, જેને ડેવિડ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અને મુસલમાનો એમને દાઉદ પૈગંબર કહે છે. યોહાન, આમ વગેરે પૈગંબરો જે બાઇબલમાં પ્રસિદ્ધ પાત્રો છે. આદમ અને હવ્વાની વાત કરીએ કે જે લગભગ દરેક ધર્મગ્રંથમાં જોવા મળે છે. પ્રથમ પુરુષ અને સ્ત્રી આદમ અને હવ્વા પ્રભુ તેમના માટે બનાવેલા સુંદર બગીચામાં રહેતા હતા, પરંતુ શૈતાન એક ચાલાક સર્પ બનીને આવ્યો અને આદમ અને હવ્વાને લલચાવ્યા. દેવે એટલે કે પ્રભુએ શું કહ્યું હતું કે તમારે આ વૃક્ષનું ફળ ન ખાવું? સર્પે હવ્વાને પૂછ્યું, ફક્ત વચ્ચે આવેલું ઝાડ, તેનું ફળ? એમ કરીને હવ્વાને જવાબ આપ્યો, તો અમે તેમાંથી ખાઈશું તો અમે મરી જઈશું, તમે નહીં મરો. સર્પે કહ્યું, તમે એ ઝાડ પરથી ના ખાઓ એવી પ્રભુની ઈચ્છાનું એક કારણ છે. જો તમે તેમ કરશો તો તમે તેમના જેવા થશો. તમે એ બધું જ જાણી જશો જે તે પોતે જાણે છે. હવ્વાએ ફળ ખાધું. તેણે તેની સાથે રહેલા આદમને થોડુંક આપ્યું. તેણે પણ ખાધું અને એ જ વખતે તેઓ એવી વાતો જાણતા થયા જે તે પહેલો ક્યારેય જાણતા ન હતા. આદમ પ્રભુને હાંક મારીને બોલાવ્યા, હવ્વા, અમે સંતાઈ ગયા છીએ. આદમે કહ્યું, અમે નગ્ન છીએ. તમે એ જાણ્યું કારણ કે તમે એ વૃક્ષ પરથી ફળ ખાધું. પ્રભુએ દુઃખી થતા કહ્યું. પછી આદમે હવ્વાને દોષી ઠેરવી અને હવ્વાને સર્પને દોષી ઠેરવ્યો. પ્રભુએ કહ્યું, હે સર્પ, તું પેટે ચાલશે. એક સ્ત્રી જન્મ બાળક તને હરાવશે. એટલે કે સ્ત્રીઓને આ ફળ ખાધું એટલા માટે બાળકના જન્મની પીડા તેને આપવામાં આવી. હવ્વા બાળકને જન્મ આપવો ખૂબ જ પીડાદાયક થશે. આદમ, અનાજ ઉગાડવાનું મુશ્કેલ થશે. એટલે કે તમારે અનાજ અને રોજગારી કમાવા માટે ખૂબ મહેનત કરવી પડશે. એ પુરુષને સજા થઈ.
પછી પ્રભુએ આદમ અને હવા માટે કપડાં બનાવ્યા અને તેમને બગીચાની બહાર હાંકી દીધા. તેણે ત્યાં અગ્નિરૂપે તલવાર સાથે એક દેવદૂત મૂક્યો, જેથી તેઓ પાછા આવી શક્યા નહીં. નૂહ, જેને ભારતીય પરંપરામાં મનુ કહેવામાં આવે છે અને આખું મત્સ્ય પુરાણ પણ આવેલું છે, એ જ બાઇબલમાં અને કુરાનમાં પણ આ કથા છે. પૃથ્વી લોકથી ભરેલી છે, પરંતુ તેમણે એટલું પાપ કર્યું છે કે પ્રભુએ ઘણું દુઃખ થયું. તેમણે પૃથ્વી પરના બધા જ લોકોનો નાશ કરવા માટે પૂર મોકલવાનું નક્કી કર્યું. નૂહ નામનો એક માણસ જે પૈગંબર હતા, જે બીજા જેવા ન હતા. નૂહે પ્રભુને પ્રેમ કર્યો અને તેમની આજ્ઞાનું પાલન કર્યું. પ્રભુએ નૂહ અને તેમના પરિવારને પૂરમાંથી બચાવવાનું નક્કી કર્યું. પ્રભુએ પૂર વિશે નૂહને ચેતવણી આપી હતી. તેમણે તેને જબરજસ્ત મોટું એવું વહાણ બનાવ્યું હતું, જેની છત નીચે હોય 3 ડેક હોય, એટલે કે 3 માળ હોય, બારી અને દરવાજા હોય. આજ્ઞાનું પાલન કરતા નૂહે તે બાંધ્યું. પ્રભુએ નૂહને દરેક પ્રકારનું 2 પ્રાણી એકત્રિત કરવાનું કહ્યું, એક નર અને એક નારી. પછી નૂહ, તેનો પરિવાર અને પ્રાણીઓ વહાણમાં ગયા. પ્રભુએ દરવાજા બંધ કર્યા. 40 દિવસ અને 40 રાત સુધી વરસાદ પડ્યો. આકાશમાંથી પાણી પડ્યું. મહાસાગરો અને સરોવરમાં પાણી બહાર વહી નીકળ્યા. પૂરના પાણીમાં ઊંચા ઊંચા પર્વતો પણ ડૂબી ગયા. તે સમય દરમિયાન નૂહ, તેનો પરિવાર અને તમામ પ્રાણીઓ પૂરના પાણી પર તરતા વહાણના સલામત રહ્યા. પ્રભુ નૂહ વિશે ભૂલી ગયા ન હતા, એક ક્ષણ માટે પણ નહીં. જ્યારે જમીન સુકાઈ ગઈ, ત્યારે પ્રભુએ તેમને બહાર નીકળવાનું કહ્યું. હવે ફરી કદી પૃથ્વી પર આવું ભયંકર પૂર નહીં આવે, એવા વચન તરીકે તેમણે આકાશમાં મેઘધનુષ્ય મૂકી દીધું. હવે બીજા જે પાત્ર છે, ઇબ્રાહિમ, જેને ભારતીય પરંપરામાં બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેમના પુત્રનો જન્મ થયો, સારા એટલી ખુશ હતી કે તે હસી પડી. પ્રભુએ મને હાસ્ય આપ્યું છે, તેણીએ કહ્યું. તેથી તેઓએ તેના પુત્રનું નામ ઈસહાક રાખ્યું, જેનો અર્થ છે તે હસે છે. જ્યારે ઈસાક નામનો છોકરો હતો, ત્યારે પ્રભુએ ઇબ્રાહિમને ઈસાકને મોરિયા પર્વત પર લઈ જવા અને પ્રભુના બલિદાન તરીકે તેને મારવા કહ્યું. ઇબ્રાહિમ મૂંઝવણમાં હતો, પરંતુ તેમ છતાં તેણે પ્રભુ પર વિશ્વાસ કર્યો. ઈસાક લાકડો લઈ આવ્યો. ઇબ્રાહિમે હાથમાં છરી અને મશાલ પકડી. સાથે મળીને તેઓ પર્વત પર ચડ્યા. બલિ માટેનું ઘેટું ક્યાં છે? ઈસાકે પૂછ્યું. પ્રભુ તે પૂરું પાડશે, ઇબ્રાહિમે જવાબ આપ્યો. ઇબ્રાહિમે લાકડાને વેદી પર ગોઠવ્યા. ઈસાકે બાંધ્યો અને લાકડા પર સુવડાવ્યો. જ્યારે તેણે ઈસાકને મારવા માટે છરી ઉંચકી, ત્યારે એક દૂતે તેનું નામ દઈ તેને બોલાવ્યો. ઇબ્રાહિમ, છોકરાને ઈજા ન પહોંચાડ. દેવદૂત બૂમ પાડી, એટલે કે ફરિશ્તો આવી ગયો. પ્રભુ જાણે છે કે તું તેના વચન પર વિશ્વાસ કરે છે. તો જો ત્યાં ઝાડમાં એક ઘેટું તેના શિંગડાના કારણે ફસાયું છે, તેનું બલિદાન આપ. તેથી ઇબ્રાહિમે તેના પુત્રને બદલે ઘેટાની બલિ ચડાવી. તેણે તે સ્થળને પ્રભુ પૂરું પાડશે તરીકે ઓળખાવી, કારણ કે દેવ બલિદાન માટે ઘેટું મેળવી આવ્યો, એટલે કે ફરિશ્તો ઘેટું લઈને આવ્યો હતો. પ્રભુએ જે કહ્યું હતું તેમ તેનું વચન પૂરું થયું. આ જ કિસ્સો મુસલમાનોની કુરાન શરીફમાં અલગ રીતે વર્ણવિત છે. એમાં ઈસાકની જગ્યાએ ઇસ્માઇલનું વર્ણન છે. ઇસ્માઇલ નામના પૈગંબરે ઇબ્રાહિમ એમના પુત્ર ઇસ્માઇલને આ જગ્યાએ અલ્લાહ ખાતર કુરબાન કરવા તૈયાર થયા, ત્યારે ફરિશ્તો આકાશમાંથી આવે છે અને પુત્રની જગ્યાએ ઘેટું કુરબાન થઈ જાય છે. આ રીતે આ કથા છે. બાઇબલનો હિબ્રુ, આરામિક અને ગ્રીકની બાઇબલની ભાષાઓમાંથી ઘણી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. 2022 સુધીમાં તમામ બાઇબલનું 1060 ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. મોટાભાગના ખ્રિસ્તીઓ દ્વારા અધિકૃત માનવામાં આવતું બાઇબલ 2 ખંડમાં વહેંચાયેલું છે.
જૂનો કરાર અને નવો કરાર. બાઇબલનું લેખન કાર્ય પૂરું કરતા ઘણો લાંબો સમય થયો હતો. ઈસુ ઇઝરાયેલ દેશમાં લગભગ 2000 વર્ષ પૂર્વે જીવન જીવ્યા હતા. તે સમયે કેટલાક પુસ્તકોના સંગ્રહને ખૂબ જ પવિત્ર ગણવામાં આવતો હતો. આ પુસ્તકો ઈશ્વર અને તેના પ્રેમ વિશેની સમજણ મેળવવામાં લોકોને સહાયરૂપ છે એવું ધાર્મિક આગેવાનો જાણતા હતા. આ કારણે અન્ય પુસ્તકો કરતાં આ પુસ્તકો ઘણા મહત્વના બન્યા હતા. આ પુસ્તકમાં પ્રથમ સંગ્રહને પવિત્ર બાઇબલના જૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. નવા કરારના પુસ્તકનું લેખન કરવામાં આવે તેના ઘણા વર્ષો અગાઉ જૂના કરારના પુસ્તકને એકસાથે મૂકવામાં આવ્યું હતું, જે પૈકી જૂના કરારમાં કુલ 39 અધ્યાય છે. મૂળ હિબ્રુ ભાષામાં લખાયેલ છે. નવા કરારમાં 29 અધ્યાય મૂળ ગ્રીક ભાષામાં લખાયેલ છે. ખાસ કરીને જૂનો કરારના પુસ્તકો કુરાનને ઘણા મળતા આવે છે અને તેના ઈસુના જન્મ પહેલાની ઇતિહાસ મળે છે, જ્યારે નવા કરારમાં ઈસુના જન્મ બાદનું વર્ણન છે. વર્ષ 2003 સુધીમાં વિશ્વની 2300 ભાષાઓ કે બોલીઓમાં તેનું સંપૂર્ણ કે આંશિક ભાષાંતર થઈ ચૂક્યું છે. જૂના કરારના પહેલા અધ્યાયમાં દુનિયાની ઉત્પત્તિથી શરૂ કરીને નવા કરારના પ્રકટીકરણમાં દુનિયાના અંત સુધીની તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે. બાઇબલ એ દુનિયામાં સૌથી વધુ વેચાતું, સૌથી વધુ ભાષાંતર પામેલું અને લગભગ વિશ્વના દરેક દેશમાં ઉપલબ્ધ પુસ્તક છે. બાઇબલ વિશે અમુક માહિતી. ઈસવીસનની પૂર્વે 1513માં બાઇબલ લખવાનું શરૂ થયું. અને પૂર્વે એટલે કે જે હાલની આપણી સાલ ચાલી રહી છે 2000ની સિરીઝવાળી, એના 1500 વર્ષ પહેલા, એટલે કે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 3500 વર્ષ પહેલા અંદાજિત આ પુસ્તક લખવાનું શરૂ થયું. ઈસવીસન 98માં તેનું લખાણ પૂરું થયું. બાઇબલ 1610 વર્ષના ગાળામાં લખાયું. બાઇબલમાં શરૂઆતના 39 પુસ્તકો મોટાભાગના હિબ્રુ ભાષામાં અને એરેમિક ભાષામાં લખાયા હતા. બાઇબલના આ પહેલા ભાગને હિબ્રુ શાસ્ત્ર અથવા જૂનો કરાર કહેવાય છે. બાઇબલમાં છેલ્લા 27 પુસ્તકો ગ્રીક ભાષામાં લખાયા હતા, એટલે એને ગ્રીક શાસ્ત્ર વચનો અથવા નવો કરાર કહેવાય છે. બાઇબલના દરેક પુસ્તકના અધ્યાયો અને કલમો છે. દાખલા તરીકે માથી 6, 9, 10 એટલે માથીનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય, 9મી અને 10મી કલમ. આ રીતે એને વિભાજિત કરવામાં આવે છે. તોરા, જેને ઓલ્ડ એસ્ટિમેન્ટમાં સમાવવામાં આવ્યું છે, તો એમાં કેટલાક અંશો અહીં આપેલા. મિત્રો, આ સંદર્ભ ગ્રંથો છે જે રેફરન્સ તરીકે અહીં વપરાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને વધુને વધુ આ ચેનલ પરથી નવું જ્ઞાન હાસિલ કરો.